નમસ્કાર મિત્રો, આપણે ઉદ્વિકાસ સાથે સંકળાયેલી જુદી જુદી ઘટનાઓનો અભ્યાસ કર્યો અને આજે આપણે ઉદ્વિકાસનો સંક્ષિપ્તમાં અહેવાલ જોઈશું કે ભાઈ આ પૃથ્વી ઉપર ઉદ્વિકાસ કેવી રીતે થયો એનો આપણે ટૂંકમાં પરિચય આપીશું। લગભગ આજથી 200 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી ઉપર સૌપ્રથમ કોષીય જીવન જોવા મળ્યું। આજથી 200 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી ઉપર સૌપ્રથમ એક કોષી સજીવો અસ્તિત્વમાં આવ્યા એવું કહેવાય છે। એની પહેલાં શું હતું? એની પહેલાં તો મહાઅણુઓના સમૂહવાળા અકોષીય સજીવો સમૂહો હતા। એની પહેલાં મહાઅણુના સમૂહવાળા અકોષીય સમૂહો રચાયા, જેને આપણે કોએસેરોઇડ્સ માઇક્રોસ્ફિયર્સ કહીએ છીએ। એટલે એક કોષી સજીવ આવ્યો ને એની પહેલાં કોએસેરોઇડ્સ અને માઇક્રોસ્ફિયર્સ આવ્યા। આ કોએસેરોઇડ્સ અને માઇક્રોસ્ફિયર્સ એક કોષ નહોતા, પણ મહાઅણુઓનો સમૂહ હતો જે સજીવ તરીકે ગણાતો હતો। પણ ત્યાર પછી એમાંથી ઉદ્વિકાસ થઈને કોષ સ્તર ધરાવતા કોષો નિર્માણ પામ્યા। પણ આ કોએસેરોઇડ્સ અને માઇક્રોસ્ફિયર્સમાંથી આ એક કોષી સજીવ કેવી રીતના બન્યો એના પુરાવા આપણી પાસે નથી, એ આપણે નથી જાણતા। પણ એટલું આપણે કહી શકીએ કે પહેલાં કોએસેરોઇડ્સ અને માઇક્રોસ્ફિયર્સ જેવા મહાઅણુઓનું મિશ્રણ બન્યું હશે અને પછી એમાંથી લગભગ 2000 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી ઉપર આવા કોષ અસ્તિત્વમાં આવ્યા હશે। અને પહેલાં જે કોષ અસ્તિત્વમાં આવ્યો હશે ને એ રસાયણ સંશ્લેષી હશે, પ્રકાશ સંશ્લેષી નહીં। એટલે સૌ પ્રથમ જે એક કોષી સજીવો પૃથ્વી ઉપર અસ્તિત્વમાં આવ્યા એ રસાયણ સંશ્લેષી હતા। એ પોતે શ્વસન દરમિયાન ઓક્સિજન મુક્ત નહોતા કરતા। એટલે પહેલાંના સમયમાં પૃથ્વીનું જે વાતાવરણ હતું ને એમાં મુક્ત ઓક્સિજન નહોતો, અજારક પરિસ્થિતિ હતી એવું આપણે કહી શકીએ। પછી આ રસાયણ સંશ્લેષી સજીવો છે ને એમાંથી પ્રકાશ સંશ્લેષી કોષ અસ્તિત્વમાં આવ્યા। પ્રકાશ સંશ્લેષી કોષ જે પ્રકાશ સંશ્લેષણ કરે અને આ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પ્રકાશ પ્રક્રિયાની જેમ આ H2O જે છે એનું પ્રકાશ શક્તિની મદદથી વિઘટન કરે છે અને એમાંથી ઓક્સિજન મુક્ત કરે છે। એટલે પહેલાં જે કોષીય એટલે કે એક કોષીય સજીવો અસ્તિત્વમાં આવ્યા ને બધા રસાયણ સંશ્લેષી હતા અને એ શ્વસન દરમિયાન ઓક્સિજન મુક્ત નહોતા કરતા। એટલે પૃથ્વીનું જે વાતાવરણ હતું ને એ અજારક હતું, એમાં ઓક્સિજન નહોતો, મુક્ત ઓક્સિજન નહોતું। પછી પ્રકાશ સંશ્લેષી કોષ અસ્તિત્વમાં આવ્યા અને આ પ્રકાશ સંશ્લેષી કોષમાં પ્રકાશ સંશ્લેષણ દરમિયાન આ પાણી છે એનું પ્રકાશ શક્તિથી વિઘટન થયું, એમાંથી ઓક્સિજન મુક્ત થયો। એટલે પૃથ્વીનું વાતાવરણ ઓક્સિજનયુક્ત જારક બન્યું। પછી આવું જારક વાતાવરણ આવ્યું અને વાતાવરણમાં ઓક્સિજન આવ્યું। એમ કહેવાય છે કે ભાઈ આજથી 500 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી ઉપર સૌ પ્રથમ અપૃષ્ઠવંશીઓ ઉદ્ભવ પામ્યા। ક્યારે? આજથી 500 મિલિયન વર્ષ પહેલાં, MYA મિલિયન યર્સ એગો, 500 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી ઉપર સૌ પ્રથમ અપૃષ્ઠવંશી પ્રાણીઓ ઉદ્ભવ પામ્યા અને એનું અસ્તિત્વ જોવા મળ્યું। 350 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી ઉપર સૌ પ્રથમ જળબાવિહીન માછલીઓ અસ્તિત્વમાં આવી અને 320 મિલિયન વર્ષ અગાઉ સમુદ્રી શેવાળ અને અન્ય કેટલીક વનસ્પતિઓ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં આવી। તો આ રીતે પૃથ્વી ઉપર સજીવોનો ઉદ્વિકાસ થયો। પહેલાં આવા કોએસેરોઇડ્સ અને માઇક્રોસ્ફિયર્સ જેવા મહાઅણુ હતા, એમાંથી 2000 મિલિયન વર્ષ પહેલાં કોષીય જીવન જોવા મળ્યું, કોષો જોવા મળ્યા। એમાં પણ પહેલાં જે કોષો હતા રસાયણ સંશ્લેષી હતા, પછી એમાંથી પ્રકાશ સંશ્લેષી બન્યા અને આજથી 500 મિલિયન વર્ષ પહેલાં અપૃષ્ઠવંશી પ્રાણીઓ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં આવ્યા। 350 મિલિયન વર્ષ પહેલાં જળબાવિહીન માછલીઓ આવી। 300 મિલિયન વર્ષ પહેલાં સમુદ્રી શેવાળ અને અન્ય કેટલીક વનસ્પતિઓ અસ્તિત્વમાં આવી। બીજી એક બાબત કહી દઉં, આપણે પૃથ્વી ઉપર વાત કરીએ છીએ પણ પૃથ્વી ઉપર સૌ પ્રથમ જમીન ઉપર કયા સજીવ અસ્તિત્વમાં આવ્યા? પૃથ્વી ઉપર જમીન ઉપર સૌ પ્રથમ કયા સજીવ અસ્તિત્વમાં આવ્યા તમે જાણો છો? વનસ્પતિઓ। આ જે વનસ્પતિઓ છે ને એ જમીન ઉપર સૌ પ્રથમ અસ્તિત્વમાં આવી। એટલે જમીન પર અસ્તિત્વમાં આવનાર પ્રથમ સજીવ કયો છે? વનસ્પતિઓ। એટલે પૃથ્વી ઉપર જમીનમાં, પાણીમાં બધા ઘણા આવતા હતા પાણીમાં,
પણ પહેલાં જમીન ઉપર કયો સજીવ આવ્યો? વનસ્પતિ. અને પછી વનસ્પતિઓની પાછળ પ્રાણીઓ આવ્યા. પ્રાણીઓ જ્યારે જમીન ઉપર આવ્યા ને ત્યારે આખી પૃથ્વી છે ને વનસ્પતિથી પથરાઈ ગઈ હતી, છવાઈ ગઈ હતી, ત્યારે પ્રાણીઓ આવ્યા. અને આ પ્રાણીઓ જમીન ઉપર કેવી રીતે આવ્યા? પહેલાં તો પ્રાણીઓ છે ને એ પાણીમાં જ હતા. આજે અપૃષ્ઠવંશીઓ વગેરેની વાત થાય છે, આ જળબાવિહીન માછલીઓની વાત થાય છે, આ બધા પાણીમાં જ હતા, જમીન ઉપર નહોતા. જમીન ઉપર પ્રાણીઓ કેવી રીતના આવ્યા? જમીન ઉપર પ્રાણીઓ કેવી રીતના આવ્યા આપણે એની વાત કરીએ. 350 મિલિયન વર્ષ અગાઉ એવી માછલીઓ મળી આવી કે જમીન અને પાણી બંને જગ્યાએ રહેતી હતી. એ પાણીમાંથી જમીન ઉપર પણ જઈ શકે અને જમીન ઉપરથી પાછી પાણીમાં પણ આવી શકે. એવી માછલીઓ 350 મિલિયન વર્ષ અગાઉ અસ્તિત્વમાં આવી. અને એના પુરાવા પણ આપણને મળેલા છે. 1938માં દક્ષિણ આફ્રિકામાંથી સિલાકેન્થ નામની આવી માછલી પકડાઈ. 1938માં દક્ષિણ આફ્રિકામાંથી સિલાકેન્થ, MCQમાં પણ પૂછાય, સિલાકેન્થ નામની આવી માછલી પકડાઈ જે જમીન અને પાણી બંનેમાં રહેતી હતી. દરિયાઈ માછલી હતી આ. એ જમીન ઉપર પણ જઈ શકે અને પાણીમાં પણ આવી શકે છે એવા સખત મીનપક્ષ ધરાવતી હતી. એટલે બંને જગ્યાએ વસતી હતી. જો કે અત્યારે આ જે સિલાકેન્થ નામની માછલી છે ને એ લુપ્ત થઈ ગઈ છે એવું માનવામાં આવે છે. આ સિલાકેન્થ છે ને એ ત્રિખંડીય પુચ્છ મીનપક્ષ ધરાવે છે અને એના જે પુચ્છ મીનપક્ષ છે ને ગોળાકાર લોબ જેવા છે માટે લોબ ફિન્સ પણ કહેવાય છે. અને એટલે જ એવું માનવામાં આવે છે કે આ જે લોબ ફિન્સ અથવા તો સિલાકેન્થ છે એ સૌ પ્રથમ ઉભયજીવીના પૂર્વજ છે. પ્રથમ જે ઉભયજીવી સર્જાયો ને એના પૂર્વજ કોણ? આ લોબ ફિન્સ અથવા તો સિલાકેન્થ. તમને MCQમાં પણ પૂછાય, પ્રથમ ઉભયજીવીના પૂર્વજ કોણ? સિલાકેન્થ અથવા તો લોબ ફિન્સ. એટલે લોબ ફિન્સ અથવા તો સિલાકેન્થ એ પ્રથમ ઉભયજીવીના પૂર્વજ છે. પણ આ પ્રથમ ઉભયજીવી કેવો હશે એના પુરાવા આપણી પાસે નથી. હા, એના વંશજો આપણી પાસે છે. એવું માનવામાં આવે છે કે આ પ્રથમ ઉભયજીવી છે ને એ દેડકા અથવા તો સાલામંડર જેવો હોઈ શકે છે. એટલે આવા ઉભયજીવી અસ્તિત્વમાં આવ્યા. પહેલાં બધા જલજ સજીવો હતા. એ જલજ સજીવોમાંથી પછી વનસ્પતિઓ છે એ જમીન ઉપર આવી. વનસ્પતિઓ જમીન ઉપર આવી પછી પ્રાણીઓ જમીન ઉપર આવ્યા. પ્રાણીઓમાં પહેલાં સિલાકેન્થ જેવી માછલીઓ જમીન ઉપર આવી અને પછી ઉભયજીવી જેવા પ્રાણીઓ આવ્યા. પણ આ ઉભયજીવી, આ સિલાકેન્થ એ તો જમીન અને પાણી બંનેમાં વસે છે. પછી ધીરે ધીરે ઉદ્વિકાસ થઈને ફક્ત સંપૂર્ણપણે સ્થળ જ જીવન ગાળતા હોય, જમીન ઉપર રહેતા હોય એવા પ્રાણીઓ બન્યા. અને એવા પ્રાણીઓ કયા છે? સરીસૃપ. એટલે ત્યાર પછી ઉભયજીવીમાંથી ઉદ્વિકાસ થઈને સરીસૃપો બન્યા હશે. આ પ્રથમ જે સરીસૃપ છે ને જે ઉભયજીવીમાંથી બન્યા એ કેવા છે એના આપણી પાસે પુરાવા નથી. અને આ જે સરીસૃપ જે જમીન ઉપર આવ્યા ને એ જાડા કવચવાળા ઈંડા મૂકતા હતા જે સૂર્યપ્રકાશમાં સુકાઈ જતા નહોતા. આ જે સરીસૃપો જે જમીન ઉપર આવ્યા ને એ જાડા કવચવાળા ઈંડા મૂકતા હતા ને આ ઈંડા સૂર્યપ્રકાશમાં સુકાઈ જતા નહોતા. કેમ કે ઉભયજીવીના ઈંડા સૂર્યપ્રકાશમાં સુકાઈ જતા હતા. પણ આ ઉભયજીવીમાંથી આ જે સરીસૃપ બન્યા ને એના ઈંડા સૂર્યપ્રકાશમાં સુકાઈ જતા નથી કેમ કે એની ફરતે જાડું કવચ છે કેલ્શિયમનું બનેલું. આ જે પ્રથમ સરીસૃપો જે આવ્યા ને એ પ્રથમ સરીસૃપો કેવા હતા કોઈને ખબર નથી. એના પૂર્વજોની પણ માહિતી નથી. આ એના વંશજો વિશે આપણે જાણીએ છીએ. એના વંશજોને આજે આપણે હાલ પણ ઓળખીએ છીએ. આ કાચબા, કશ્યપ, મગર આ સરીસૃપોના વંશજ છે. કાચબા ટર્ટલ, કશ્યપ એટલે ટોર્ટોઇસ અને મગર આવા ઘણા બધા સરીસૃપ આજે પણ આપણે જોઈ શકીએ છીએ. એમ કહેવાય કે 200 મિલિયન વર્ષ પહેલાં આ સરીસૃપનો સુવર્ણ યુગ હતો. 200 મિલિયન વર્ષ પહેલાં આ પૃથ્વી ઉપર જુદા જુદા આકારના અને જુદા જુદા કદવાળા સરીસૃપોનું પ્રભુત્વ હતું જેને આપણે ડાયનાસોર તરીકે ઓળખતા હતા. એટલે 200 મિલિયન વર્ષ પહેલાંનો જે યુગ હતો ને એ ડાયનાસોર્સનો હતો. પૃથ્વી ઉપર જમીન ઉપર ડાયનાસોર જોવા મળતા. પણ એમાંના કેટલાક જે સરીસૃપ છે ને, કેટલાક ડાયનાસોર છે એ પાણીમાં પાછા જતા રહ્યા અને મત્સ્ય જેવા સરીસૃપોમાં ઉદ્વિકાસ પામ્યા જેને આપણે ઇખ્થિયોસોરસ કહીએ છીએ. 200 મિલિયન પહેલાંની આ વાત છે. એટલે આશરે 200 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી ઉપર સરીસૃપનું પ્રભુત્વ હતું, સરીસૃપનો સુવર્ણકાળ હતો. એ સમયે જુદા જુદા કદ અને આકારવાળા સરીસૃપો જોવા મળતા હતા જેને આપણે ડાયનાસોર્સ કહીએ છીએ. ડાયનાસોર જમીન ઉપર રહેતા હતા પણ કેટલાક એવા હતા કે જમીનમાંથી પાણીમાં ગયા અને ઇખ્થિયોસોરસ મત્સ્ય જેવા સરીસૃપમાં ઉદ્વિકાસ પામ્યા છે.
આ જે બધા ડાયનાસોર છે ને મહાકાય હતા હો. એમાં પણ સૌથી મોટો જે હતો ને એ ટાયરેનોસોરસ રેક્સ હતો હો. ટાયરેનોસોરસ રેક્સ એમસીક્યુમાં પણ તમને પૂછાય, એ સૌથી મોટા ડાયનાસોર્સ હતા, જે આશરે 20 ફૂટ ઊંચાઈ ધરાવતા હતા અને વિશાળ ભયાનક કટાર જેવા દાંત એની અંદર હતા. આવા વિશાળકાય સરીસૃપો, આવા વિશાળકાય ડાયનાસોર્સ 2000 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર હતા. પણ પછી ખબર નહીં, ધીમે ધીમે કોઈ કારણસર આ જે બધા સરીસૃપો છે, આ બધા મહાકાય ડાયનાસોર્સ છે, એ મૃત્યુ પામ્યા, અશ્મિ બની ગયા, કોલસાના ભંડાર બની ગયા, અવશેષ બની ગયા. એમ કહેવાય કે 65 મિલિયન વર્ષ પહેલાં આ પૃથ્વી ઉપરથી એકાએક ડાયનાસોર અદૃશ્ય થઈ ગયા. ખબર નહીં કેમ, ઘણા લોકો એના અલગ અલગ કારણ આપે છે. કેટલાક એમ કહે છે કે ભાઈ આબોહવાકીય ફેરફાર થયો ને એના કારણે આ બધા ડાયનાસોર લુપ્ત થઈ ગયા. તો કેટલાક એવું કહે છે કે ભાઈ આ બધા ડાયનાસોર છે ને એમાંથી ઉદ્વિકાસ થઈને મોટા ભાગે પક્ષીઓ બની ગયા. આ બંને વચ્ચેનું કોઈ પણ કારણ હોય, પણ એ સમયે જે મહાકાય ડાયનાસોર્સ હતા ને એ જ લુપ્ત થયા. એ સમયના જે નાના કદના સરીસૃપો હતા ને એ આજે હાલ પણ અસ્તિત્વ ધરાવે છે, તમારા ઘરમાં પણ ફરે છે. ગરુડી, આ ગરુડી, સાપ, અજગર વિવિધ પ્રકારના એ સમયે પણ હતા ને આજે પણ છે, એટલે અસ્તિત્વ ધરાવે છે. ખાલી ડાયનાસોર જ જતા રહ્યા એવું કહેવામાં આવે છે. પછી ધીરે ધીરે આ સરીસૃપોની સંખ્યા ઓછી થતી ગઈ, પૃથ્વી ઉપર એનું પ્રભુત્વ ઘટતું ગયું અને એની જગ્યાએ સસ્તનોનું પ્રભુત્વ આવ્યું. એટલે સરીસૃપ પછી પૃથ્વી ઉપર સસ્તનોએ કબજો કરી લીધો અને કબજો આજ સુધી કરેલો છે. આજે પણ પૃથ્વી ઉપર સસ્તનોનું રાજ છે, એમ કહેવાય. આપણે સસ્તન છે કેમ? એનું કારણ છે કે આ સસ્તનો છે ને બુદ્ધિશાળી છે. હા, શરૂઆતમાં જે સસ્તનો આવ્યા ને એ નાના કદના હતા, છછુંદર જેવા. એના જે અસ્થિઓ અને અશ્મિઓ આપણને મળી આવ્યા ને એ પણ નાના કદના જ હતા. આ સસ્તનો અપત્ય પ્રસવી હતા, બુદ્ધિશાળી હતા, સંવેદનશીલ હતા અને કોઈ પણ ખતરાને પોતાની બુદ્ધિથી એ ટાળી શકતા હતા. એટલે આવા બુદ્ધિશાળી, સંવેદનશીલ સસ્તનોનું પ્રભુત્વ આવ્યું. પ્રશ્ન એમ થયો કે આ સસ્તનોનો વિકાસ કેવી રીતે થયો? ચાલો આપણે આગળ જોઈએ. એ પહેલાં આટલો મેં જે અભ્યાસ તમને કરાવ્યો એને ટૂંકમાં શાંતિથી રિવિઝન કરી લઈએ. જો મિત્રો આપણે વિકાસ કેવી રીતે થયો એની સાથે સંકળાયેલી ઘણી બધી થિયરી જોઈ અને હવે વાસ્તવમાં પૃથ્વી ઉપર ક્રમશઃ ઉદ્વિકાસ કેવી રીતે થયો છે એનો સંક્ષિપ્તમાં અહેવાલ જોઈએ. તો ભાઈ આજથી 2000 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી ઉપર કોષીય જીવન જોવા મળ્યું, એટલે કોષો જોવા મળ્યા. એની પહેલાં કોષો નહોતા, એની પહેલાં તો મહાઅણુઓનું મિશ્રણ હતું, જેને આપણે કોએસર્વેટ્સ અને માઇક્રોસ્ફિયર્સ કહેતા હતા અને એને આપણે સજીવ ગણતા હતા, પણ એ કોષ હતા નહીં, અકોષીય સમૂહ હતા. હા, એમાંથી ઉદ્વિકાસ થઈને આવા કોષીય સજીવ આવ્યા કે જેમાં કોષરસ સ્તર હતું. પણ આ કોએસર્વેટ્સ અને માઇક્રોસ્ફિયર્સમાંથી આવા કોષો કેવી રીતે બન્યા એના પુરાવા આપણી પાસે નથી. સૌપ્રથમ જે કોષ અસ્તિત્વમાં આવ્યો ને એ રસાયણ સંશ્લેષી હતો, જે વાતાવરણમાં ઓક્સિજન મુક્ત નહોતો કરતો, એટલે એ સમયનું વાતાવરણ ઓક્સિજન વિહીન અજારક હતું. પછી એમાંથી પ્રકાશ સંશ્લેષી કોષ અસ્તિત્વમાં આવ્યો, જેને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીનું વિઘટન કરાવ્યું અને પરિણામે વાતાવરણમાં ઓક્સિજન આવ્યું. અને અત્યારે આપણે હાલ જોઈએ છે એવી જારક પરિસ્થિતિનું નિર્માણ થયું. હવે આ વનસ્પતિ અને પ્રાણીઓ પૃથ્વી ઉપર કેવી રીતના આવ્યા એનો આપણે ઇતિહાસ જોઈ લઈએ. આજથી 500 મિલિયન વર્ષ પહેલાં અપૃષ્ઠવંશી પ્રાણીઓ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં આવ્યા. 350 મિલિયન વર્ષ પહેલાં જળબાવીન માછલીઓ અસ્તિત્વમાં આવી. 320 મિલિયન વર્ષ પહેલાં સમુદ્રી શેવાળ અને અન્ય કેટલીક વનસ્પતિઓ અસ્તિત્વમાં આવી. પણ પહેલાં જે બધા સજીવો અસ્તિત્વમાં આવ્યા ને બધા પાણીમાં હતા. પછી ધીરે ધીરે ઉદ્વિકાસ થઈને બધા જમીન ઉપર આવ્યા. જમીન ઉપર સૌપ્રથમ કયો સજીવ અસ્તિત્વમાં આવ્યો? વનસ્પતિ. જમીન ઉપર સૌપ્રથમ વનસ્પતિઓ આવી અને પછી એની પાછળ પ્રાણીઓ આવ્યા. પ્રાણીઓ જ્યારે જમીન ઉપર આવ્યા ને ત્યારે જમીન ઉપર પુષ્કળ પ્રમાણમાં વનસ્પતિઓ પથરાયેલી હતી. પ્રાણીઓ કેવી રીતના આવ્યા? પ્રાણીઓ પાણીમાં હતા. પાણીમાંથી જમીન ઉપર કેવી રીતના આવ્યા? તો એના પણ પુરાવા છે. આજથી 350 મિલિયન વર્ષ પહેલાં એવી માછલીઓ અસ્તિત્વમાં આવી કે જે જમીન અને પાણી બંને જગ્યાએ રહેતી હતી. જેનું એક ઉદાહરણ આપણને મળી આવ્યું શિલાકેન્થ.
1938માં દક્ષિણ આફ્રિકામાંથી પકડાયેલ જે સિલાકેન્થ નામની માછલી હતી ને આવી હતી. એ જમીન અને પાણી બંને જગ્યાએ રહી શકતી હતી. આ સિલાકેન્થ જે દરિયાઈ માછલી છે એમાં ત્રિખંડીય પૂંછ મીનપક્ષ હતું. એના મીનપક્ષ ગોળાકાર લોબ જેવા હતા, માટે એને લોબ ફિન્સ કહેવાય છે. અને એવું માનવામાં આવે છે કે આ જે લોબ ફિન્સ છે એ સૌ પ્રથમ જે ઉભયજીવી બન્યો ને એના પૂર્વજ હતા. એટલે પ્રથમ ઉભયજીવીના પૂર્વજ કોણ? આ લોબ ફિન્સ. આ પ્રથમ ઉભયજીવી કેવા હતા એના પુરાવા આપણી પાસે નથી પાછા હો. હા, પણ એવું માનવામાં આવે છે કે આ પ્રથમ જે ઉભયજીવી બન્યા હશે ને એ આજના હાલના દેડકા અને સાલામંડર જેવા હોઈ શકે છે. પછી તો આ ઉભયજીવી તો જમીન પાણી બંને એમાં રહેતા હતા. પછી સંપૂર્ણ જમીન ઉપર રહેતા હોય, સંપૂર્ણ સ્થળ જ નિવાસ કરતા હોય એવા પ્રાણીઓનો ઉદ્વિકાસ થયો. અને એવા પ્રાણી એટલે સરીસૃપ. એટલે આ ઉભયજીવીમાંથી ઉદ્વિકાસ પામીને સરીસૃપ બન્યા. આ જે સરીસૃપ બન્યા ને એના ઈંડા જાડા કવચવાળા હતા, કેલ્શિયમના કવચવાળા, જે સૂર્યપ્રકાશમાં સુકાઈ જતા નહોતા. જ્યારે ઉભયજીવીના ઈંડા સૂર્યપ્રકાશમાં સુકાઈ જતા હતા. આટલો ફરક. આ સરીસૃપો પ્રથમ સરીસૃપ કેવા હતા ને એ ખબર નથી. એના પૂર્વજોની માહિતી આપણી પાસે નથી. પણ એના વંશજોને આપણે ઓળખીએ છીએ, જે આજે હાલ પણ છે, કાચબા, કશ્યપ અને મગર. અને એમ કહેવાય છે કે 200 મિલિયન વર્ષ પહેલાં આ જે સરીસૃપ છે ને એનો સુવર્ણયુગ હતો. પૃથ્વી ઉપર મોટા મોટા કદના જુદા જુદા આકારના મહાકાય સરીસૃપ હતા, જેને તમે બધા ઓળખો છો, ડાયનાસોર્સ કહેવાય છે. જમીન ઉપર ડાયનાસોર્સ હતા પુષ્કળ. ડાયનાસોરનો યુગ કહેવાય અથવા તો સરીસૃપનો સુવર્ણયુગ કહેવાય છે. હા, કેટલાક ડાયનાસોર એવા હતા કે પાછા પાણીમાં ગયા અને મત્સ્ય જેવા સરીસૃપમાં ઉદ્વિકાસ પામ્યા, જેને ઇક્થિયોસોરસ કહેવાય છે. આજે મહાકાય ડાયનાસોર્સની આપણે વાત કરીએ છીએ એમાં સૌથી મોટા ટાયરેનોસોરસ રેક્સ હતા. એમસીક્યુમાં પણ પૂછાય. જેની ઊંચાઈ આશરે 20 ફૂટ જેટલી હતી અને એની અંદર વિશાળ ભયાનક કટાર જેવા દાંત હતા. આવા તો ઘણા બધા ડાયનાસોર્સ એ સમયે અસ્તિત્વમાં આવ્યા, પણ પછી ખબર નહીં, ધીરે ધીરે આ બધા ડાયનાસોર્સ મૃત્યુ પામ્યા અને અશ્મિ બની ગયા, કોલસાના ભંગાર બની ગયા અથવા તો ભંડાર બની ગયા. 500 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી ઉપર એકાએક આ ડાયનાસોર અદૃશ્ય થઈ ગયા, લુપ્ત થઈ ગયા. કેમ થયા? ઘણા બધા કારણ છે, પણ મુખ્ય 2 કારણ. પહેલું કારણ એવું કહે છે કે આબોહવા ફેરફાર એવા થયા કે આ ડાયનાસોરનો નાશ થઈ ગયો. બીજું કારણ એવું માનવામાં આવે છે કે મોટાભાગના ડાયનાસોર છે ને પક્ષીઓમાં ઉદ્વિકાસ પામ્યા. આ બંને વચ્ચેનું કોઈ પણ કારણ હોઈ શકે છે, પણ લુપ્ત જે થયા એ મહાકાય ડાયનાસોર્સ હતા. નાના નાના નહીં, એ સમયના નાના કદના સરીસૃપો તો હાલમાં પણ અસ્તિત્વ ધરાવે છે. આપણે આજુબાજુ ગરોળી, સાપ, અજગર વગેરે જોઈ શકીએ છીએ. ધીરે ધીરે આ સરીસૃપો પૃથ્વી ઉપર ઓછા થતા ગયા અને એનું સ્થાન સસ્તનોએ લીધું. અને ત્યાર પછી સસ્તનોનું પૃથ્વી ઉપર આધિપત્ય આવ્યું. સસ્તનોએ પૃથ્વી પર કબજો જમાવી દીધો, જે આજ સુધી જમાવેલો છે. પહેલાંના જે સસ્તનો હતા એ નાના હતા, છછુંદર જેવા. એના અશ્મિઓ, એના અસ્થિઓ પણ નાના હતા. અપત્ય પ્રસવી હતા, બુદ્ધિશાળી હતા, સંવેદનશીલતા ધરાવતા હતા અને કોઈ પણ ભયને પોતાની બુદ્ધિથી સરળતાથી ટાળી શકે એવા સસ્તનો હતા. એટલે જ આજે એનું પ્રભુત્વ છે. પ્રશ્ન એમ થાય કે આ સસ્તનોનો વિકાસ કેવી રીતે થયો? ચાલો આપણે જોઈએ.